55 ચર્ચાઓ કરી અને આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન આપણા દૈનંદિન જીવન માટે તેમજ આધ્યાત્મિક જીવન માટે કેટલા મહત્વપૂર્ણ છે, બંને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, બંને વચ્ચેનું અંતર શું છે, એકાગ્રતા અને ધ્યાન માટેનો અભ્યાસ જ્યારે પ્રારંભ કરીએ છીએ ત્યારે કેટલા પ્રકારના અંતરાયો આવે છે, તેનું નિવારણ કેવી રીતે થઈ શકે, ધ્યાનના વિભિન્ન પ્રકારો અને એકાગ્રતા ધ્યાનને સંલગ્ન કેટલા બધા પ્રશ્નો, એ બધાની ચર્ચા આપણે કરી. અહંકાર અહંકારિતા વચ્ચેનો ભેદ, શરણાગતિનું મહત્વ, એ બધાની પણ આપણે ચર્ચા કરી. અને એક બીજો મુદ્દો આપણે જે ચર્ચાનો પ્રારંભ કર્યો છે એ છે કે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસ માટે આપણે સૂત્ર આપ્યું કે કોઈ વિદ્યાર્થી યદિ જો ભણવા માટે એકાગ્રતા મેળવવાનો પ્રયત્ન કરતો હોય અથવા તો કોઈ સાધક ધ્યાન માટેની એકાગ્રતા માટેનો પ્રયત્ન કરતો હોય, ગમે તે સ્થિતિમાં એક સમીકરણ જે આપણે આપ્યું મહત્વનું, C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. મન જેટલું પવિત્ર અને શુદ્ધ થશે એટલી મનની એકાગ્રતા વધશે. અને એ મનની શુદ્ધતા મેળવવા માટે યમ નિયમ આ બે પ્રથમ મુખ્ય સોપાનો, ધ્યાનનું જે સપ્તમ સોપાન છે એમાં ચડતા પહેલા યમ અને નિયમ આ બે મનની શુદ્ધતા એ વિશેની આપણે ચર્ચા કરી. પણ આવી રીતે મનની શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે યમ નિયમ પાળવા એ કઠિન તો છે જ, અને ક્યારેક ક્યારેક તો વધુ કઠિન બની જાય છે. ક્યારેક જ્યારે મનને એકાગ્ર કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ તે પછી ધ્યાનમાં હોય કે કોઈ કાર્યમાં હોય કે ભણવામાં હોય ત્યારે વિભિન્ન પ્રકારના અંતરાયો આવે, જેમ કે વિક્ષેપો આવે, મન લાગે નહીં, ઉશ્કેરાટની લાગણી હોય, અથવા તો કોઈ દુઃખની લાગણી હોય, અથવા તો ક્યારેક ક્યારેક એવું બને કે મનમાં કોઈ એક વ્યક્તિ પ્રત્યે અથવા વસ્તુ પ્રત્યેની આસક્તિ જન્મી હોય, અને જ્યારે ધ્યાન કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે એ પ્રશ્ન અને સમસ્યા વધુ વિકટ બની જાય. કેમ? જ્યારે ધ્યાન નથી કરતા ત્યારે જેટલા ઊંડાણથી અથવા જેટલી તીવ્રતાથી એ વસ્તુનું ધ્યાન નથી થતું, જેના પ્રત્યે આપણે આસક્તિ છે, એથી વધુ તીવ્રતાથી એનું ધ્યાન થાય છે, અને ધ્યાનનો અભ્યાસ ત્યારે આપણા માટે વધુ ભયંકર બની જાય છે. જ્યારે કોઈ એક વ્યક્તિ અથવા વસ્તુ પ્રત્યેનું આપણું આકર્ષણ હોય, આસક્તિ હોય, તો એ વસ્તુ પ્રત્યેનું આકર્ષણ, વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ એ એકાગ્રતામાં બાધક જ્યારે નીવડતું હોય, મનની શુદ્ધતા જ્યારે મેળવી ન શકતા હોઈએ, અથવા ઉશ્કેરાટની લાગણી, ક્રોધની લાગણી, લોભની લાગણી, મોહની લાગણી, આ બધી લાગણીઓ જ્યારે વધુ પ્રકારના વિક્ષેપો કરતી હોય, અથવા કોઈક એવી સ્થિતિ આવી ગઈ હોય કે જેને કારણે મન ચંચળ બની ગયું, વિક્ષિપ્ત બની ગયું હોય, અને કોઈ પણ રીતે મન એકાગ્ર ન થતું હોય અભ્યાસમાં અથવા ધ્યાનમાં, ત્યારે આપણી પાસે બે બહુ સુંદર હથિયાર બધાની પાસે મળી રહે છે. અને બે સુંદર હથિયાર છે પ્રાર્થના અને જપ. જપ અને પ્રાર્થના એ ધ્યાનના કેવી રીતે પરિપૂરક અને અત્યંત મહત્વપૂર્ણ અંગો બને છે તેની ચર્ચા આપણે પ્રારંભ કરી હતી. અને એ જપ નામનું મહાત્મ્ય એ ફક્ત આપણા શાસ્ત્રોમાં જ નહીં, દરેકે દરેક ધર્મમાં આનું મહત્વ દર્શાવવામાં આવ્યું. એ મહત્વ માટેની કેટલી બધી વાર્તાઓ કરવામાં આવી. એમાંની થોડીક વાતો એની ચર્ચા આપણે કરી હતી. આધુનિક વૈજ્ઞાનિકો અને વિદ્વાનો પણ આ માટેની ઘણી રિસર્ચ કરી રહ્યા છે. તો એક ટેકનિક એ લોકોએ ડેવલપ કરી, MSRT, માઇન્ડ સાઉન્ડ રેઝોનન્સ ટેકનિક. જ્યારે મન એકાગ્ર ન થતું હોય ત્યારે શબ્દ દ્વારા, સાઉન્ડ દ્વારા, તો શબ્દોનું એ લોકો એનાલિસિસ કર્યું કે શબ્દો બે પ્રકારના હોય, આહત ધ્વનિ, અનાહત ધ્વનિ. અનાહત ધ્વનિ માટેની ચર્ચા આપણા શાસ્ત્રમાં પણ કહી છે.
તો એ વિદ્વાનોએ, વૈજ્ઞાનિકોએ આવી રીતે બે ભેદ પાડ્યા, આહાત ધ્વનિ, અનાહત ધ્વનિ. અને આ ધ્વનિના પ્રભાવથી મનમાં કેવી જાતના તરંગો ઉત્પન્ન થાય છે એની એ લોકોએ એનું વિશ્લેષણ કર્યું અને જોયું છે કે એનો ઘણો બધો પ્રભાવ મસ્તિષ્ક પર પડે છે. ફક્ત માનવ મસ્તિષ્ક પર પડે છે એટલું જ નહીં, પણ બીજા ઇતર પ્રાણીઓમાં પણ પડે છે, એટલું જ નહીં વનસ્પતિઓમાં પણ પડે છે. તો એટલા માટે એ લોકોએ ત્યાં અમેરિકામાં એક એક્સપેરિમેન્ટ કર્યો, એક પ્રયોગ કર્યો કે એક સફરજનનો બગીચો હતો. એમાં એ લોકોએ એક વિશેષ પ્રકારનો યજ્ઞ કર્યો જેમાં શબ્દોની આહુતિ દેવામાં આવી. ઓમકાર, જે પવિત્ર ઓમકાર, જે શબ્દની આપણે વાત પાછલી ચર્ચામાં કરી હતી. તો એ જે મંત્ર છે, એ શબ્દોની વારંવાર આવૃત્તિ, એની આહુતિ દેવામાં આવી. અને 5 દિવસ સુધી આવી રીતનો આ શબ્દ યજ્ઞ ચલાવવામાં આવ્યો. અને ત્યારે જોવામાં આવ્યું કે એની પાસે જ જે બીજું આ પ્રકારે સફરજનનો બગીચો હતો, એટલું જ પ્રમાણમાં ખાતર દેવામાં આવ્યું, એવી જ પ્રકારની જમીન, પણ તેમ છતાં આ બગીચામાં જે પાક થયો એનું ફળ એ 5 ગણું થયું. 5 ગણું પ્રોડક્શન થયું ફક્ત આ મંત્રના જપ દ્વારા. તો આ તો વનસ્પતિ પર, તો મનુષ્ય પર કેટલી બધી અસર પડી શકે. વિશેષ પ્રકારના, બધી પ્રકારના શબ્દોની અસર પડે છે, એની પણ આપણે વાત કરી હતી. શબ્દોની અસર તો પડે, શબ્દો ફક્ત પવિત્ર શબ્દોની જ અસર પડે છે. શબ્દોમાં જ પોતાનામાં એક શક્તિ હોય છે, અને જો વિશેષ પ્રકારના શબ્દ હોય તો વિશેષ પ્રકારની શક્તિ હોય. તો એની આપણે રમૂજભરી ચર્ચા કરી હતી. એક વ્યક્તિ ત્યાં કોર્ટમાં કેસ દાખલ કર્યો બીજા વ્યક્તિના વિરુદ્ધમાં. શું છે, કેમ તમે દાખલ કર્યો, શું છે? અને આ ફલાણી વ્યક્તિએ મને ગાળ આપી, એટલા માટે. શું ગાળ આપી? મને હિપોપોટેમસ કહ્યો. હિપોપોટેમસ એમ કહ્યો એટલે મારે એના વિરુદ્ધમાં ડિફેમેશનનો સૂટ દાખલ કરવાનો છે. અચ્છા, ક્યારે કહ્યું? 2 વર્ષ પહેલા. 2 વર્ષ પહેલા તમને ગાળ આપી અને કોર્ટમાં ફાઇલ કરો છો કેસ. આજે શું વાત છે કે મેં આજે હિપોપોટેમસ જોયો ત્યારે ખબર પડી શું મને કીધું એને. ત્યારે એને મને હિપોપોટેમસ કહ્યો એટલે હું તો કઈ સમજ્યો નહીં. પણ આજે જયારે મેં ત્યાં ઝૂમાં ગયો અને હિપોપોટેમસ જોયો ત્યારે ખબર પડી અને મને કેવી ગાળ આપે છે, એટલા માટે આજે કેસ દાખલ કરું છું. તો શબ્દની કેવી અસર પડે છે? ક્યારેક ક્યારેક ઇન્સ્ટન્ટ અસર પડે છે. જ્યારે એક શબ્દ કહ્યો, એક માણસ રસ્તામાં જાય છે, ચાલ્યો જાય છે, એક જ શબ્દ એને સાંભળ્યો, તરત જ ચંપલ લઈને મારવા માંડી ગયો. આવું જોઈએ છે આપણે. શબ્દોનો કેવો પ્રભાવ પડે છે. શબ્દોના પ્રભાવથી માણસનું વર્તન કેટલું બધું બદલાઈ જાય. એક જ શબ્દથી કેટલું બધું વર્તન બદલાઈ જાય. અને એક જ શબ્દને કારણે ક્યારેક કોઈની જિંદગી પણ ખરાબ થઈ જાય. એક જ શબ્દ કીધો, બસ કટ ઓફ, કમ્પ્લીટ કટ ઓફ, ડાયવોર્સ, પતિ પત્ની વચ્ચે. એક જ શબ્દ દ્વારા લડાઈ ઝઘડો પણ થઈ શકે. અને એક જ શબ્દ દ્વારા અમૃત એને મળે, કે નવું જીવન પણ મળી જાય. આ તો સાધારણ શબ્દની વાત થઈ. પછી તો જે શબ્દો દિવ્ય શબ્દો છે, જે ઓમકારની આપણે વાત કરી, સ્ફોટ ધ્વનિ, જેનાથી સમસ્ત વિશ્વની જે શબ્દથી ઉત્પત્તિ થઈ છે, જે અત્યંત પવિત્રમાં પવિત્ર શબ્દ છે, પવિત્રમાં પવિત્ર એ ઓમકારનો મંત્ર, એ જો પડે તો એનો પ્રભાવ તો જરૂર પડે. એના માટે તો કોઈ બીજો પ્રશ્ન જ નથી. તો આ માઇન્ડ સાઉન્ડ રેઝોનન્સ ટેકનિક દ્વારા વિવિધ પ્રકારના જે પ્રયોગો થઈ રહ્યા છે, એ લોકો વેવ્સ એ લે, મસ્તિષ્કમાં કેવી પ્રકારના એના તરંગોની અસર પડે છે, એ બધું લીધું. અને એમાં એમણે જોયું કે શબ્દોની ઘણી અસર પડે છે. અને વિશેષ કરીને આ ઓમકારના જપ દ્વારા, ઓમકાર મંત્રના ઉચ્ચારણ દ્વારા કેવી રીતે મસ્તિષ્કમાં કેવી જાતના તરંગો ઉત્પન્ન થાય છે, એ બધું કરીને એમણે એક નવી ટેકનિક ડેવલપ કરી. એનું નામ આપ્યું માઇન્ડ સાઉન્ડ રેઝોનન્સ ટેકનિક. જેવી રીતે આસનો દ્વારા ઘણા રોગ દૂર થાય, વિશેષ પ્રકારની મસાજિંગ દ્વારા, માલિશ દ્વારા રોગ દૂર થાય, એવી રીતે આ એક પ્રકારની જાણે માલિશનું કામ કરે, મસાજિંગનું કામ કરે, કે એક વ્યક્તિને એક પર્ટિક્યુલર સ્થિતિમાં, એક વિશેષ સ્થિતિમાં રાખીને વિશેષ પ્રકારે આ મંત્રનો જપ જો બરાબર સમય પ્રમાણે એ નિયમિત કરે, તો જાણે કે જેવી રીતે મસાજિંગ દ્વારા અથવા તો યોગ આસનો દ્વારા એને માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય મળે છે, એવી રીતે આ માનસિક સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય મળી રહ્યું છે. એવી જાતના એક્સપેરિમેન્ટ આ આધુનિક વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. માઇન્ડ સાઉન્ડ રેઝોનન્સ ટેકનિક, MSRT એનું નામ આપ્યું છે. તો આવી રીતે શબ્દ બ્રહ્મ, તો આપણે વૈજ્ઞાનિક આપણે એનું રહસ્ય જોયું, અને એનું ફિલોસોફિકલ દાર્શનિક રહસ્ય સ્વામી વિવેકાનંદ ઘણી જગ્યાએ આપે છે. વિશેષ કરીને 2 જગ્યાએ, રાજયોગમાં અને
બીજું આપે છે ભક્તિ યોગમાં, બીજી ઘણી જગ્યાએ આપે છે, ઉપનિષદમાં પણ આપણે જોયું આપે છે, ઉપનિષદની વ્યાખ્યા કરતા પણ આપે છે. પણ આપણે સ્વામી વિવેકાનંદે જે આ વિશેષ કરીને શબ્દ બ્રહ્મ, ઓમકાર, આ જે મંત્રના જપનું રહસ્ય, એ મહાત્મ્ય આપણા મસ્તિષ્કમાં ક્યારે આવશે? જ્યારે એની દાર્શનિક ભૂમિકા આપણે જોઈ લઈશું. તો દાર્શનિક ભૂમિકા જરા ક્લિષ્ટ તો છે જ સમજવામાં, કારણ કે દર્શન શાસ્ત્રમાં જ્યારે જઈએ ત્યારે માથું ફરે. પણ તેમ છતાં જો આ આપણે સમજી લઈશું તો આપણી શ્રદ્ધા જે અત્યારે નથી અથવા બહુ ઓછી છે, એને કેળવવામાં આપણને વધારે મદદરૂપ થશે કે સ્વીકારવા મારે ઓમકારનો જપ કરવો જોઈએ. એમાં એવું વળી શું છે? એમ આપણા મનમાં ક્યારેક ક્યારેક પ્રશ્નો ઊભા થાય. તો સ્વામી વિવેકાનંદ એ રાજયોગનો જે પતંજલિ યોગ સૂત્રમાં જે કોમેન્ટ્રી કરે છે, એમાં પહેલા તો જેમ કહ્યું, તસ્ય વાચક પ્રણવ, તેનો બોધક શબ્દ છે પ્રણવ, ઓમ. કોનો? ઈશ્વરનો. એની આપણે ચર્ચા કરી હતી કે સમાધિ મેળવવા માટે, ધ્યાનની એકાગ્રતા મેળવવા માટે, ધ્યાનને અતિશય ઊંડાણ ધ્યાન જેને કહે છે સમાધિ, એને મેળવવા માટેનો ઉપાય કયો? ઈશ્વર પ્રણિધાનાત્વા. ઈશ્વર પ્રણિધાન દ્વારા, ઈશ્વરની શરણાગતિ દ્વારા, ઈશ્વરને સમસ્ત સમર્પિત દ્વારા આ સમાધિની અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. તો એ ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય તો એના માટેનો વાચક શબ્દ કોણ છે? તસ્ય વાચક પ્રણવ. આ ઈશ્વરનો બોધક શબ્દ છે પ્રણવ, એટલે કે ઓમકાર. પછી આ ઓમકારની ભાષ્ય આપણે પાછલી ચર્ચામાં સ્વામી વિવેકાનંદના વિશેનું શું ભાષ્ય આપ્યું, કેવી રીતે આ શબ્દ અ મ દ્વારા બને છે, એની ચર્ચા આપણે કરી. પછી એના પછીના સૂત્રમાં 28મા સૂત્રમાં કહે છે પતંજલિ, તદ જપસ તદ અર્થ ભાવનમ. આ ઓમનો જપ અને તેના અર્થનું ધ્યાન એ ઉપાય છે. આ સમાધિ મેળવવા માટે, એકાગ્રતા મેળવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય બતાવે છે ઓમનો જપ અને તેના અર્થનું ધ્યાન. હવે આ ઓમનો જપ અને એના અર્થનું ધ્યાન, એનો અર્થ શું છે? તો સ્વામી વિવેકાનંદ એક કોમેન્ટ્રીમાં સમજાવે છે. જપ શા માટે કરવો જોઈએ? અગાઉ કહી ગયા છીએ તે સંસ્કારોના સિદ્ધાંતને આપણે ભૂલી ન જઈએ. આપણે પણ ચર્ચા કરી હતી સંસ્કારો, મનની શુદ્ધતાની વાત જ્યારે કરી ત્યારે મનની શુદ્ધતા મેળવવી એક બે દિવસની રમત વાત નથી. કેમ હજારો જન્મોના સંસ્કારો આ મનમાં, સબકોન્શિયસ માઇન્ડમાં, અચેતન મનમાં રહ્યા છે. અને જેમ આપણે જોયું, ક્યારેક એવું બને કે ધ્યાન અને એકાગ્રતાનો અભ્યાસ પ્રારંભ કરીએ ત્યારે આપણે લાગે કે આપણે રિવર્સ ગિયરમાં ટ્રાવેલ કરી રહ્યા છીએ, બેક ગિયરમાં ગાડી જઈ રહી છે. પેલા જ્યારે એકાગ્ર ધ્યાનનો અભ્યાસ નહોતા કરતા ત્યારે મન શુદ્ધ હતું એમ લાગતું હતું. એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવાથી માનવ એમ લાગ્યું કે અરે આ તો મન હજી વધારે ખરાબ થઈ ગયું, મનમાં હજી વધુ ખરાબ વિચારો આવે છે. પણ ના, એ વાત એમ છે કે આપણું સરફેસનું મન તો સારું હતું, પણ અચેતન મનમાં ઘણી પ્રકારની ગંદગીઓ પડેલી હતી. હવે આપણે જ્યારે વલોવ્યું અને આખી સફાઈ, જ્યારે પૂરી ઓવરઓઇલિંગ શરૂ થઈ રહી છે, આખું મશીનનું ઓવરઓઇલિંગ થઈ રહ્યું છે, ક્લિનિંગ પ્રોસેસ શરૂ થઈ ગઈ, તો અંદરનો જે મેલ હતો એ બહાર આવી રહ્યો છે. ધીરે ધીરે આ અંદરનો મેલ બહાર આવશે, ત્યાં ગભરાવશું નહીં, અને પછી જો આ બહારના મેલને પણ અંદર બહાર કાઢી નાખશું ત્યારે આ ક્લિનિંગ પ્રોસેસ પૂરી થશે. તો સંસ્કારો, હજારો જન્મના સંસ્કારો છે. તો સ્વામી વિવેકાનંદ કહે છે જપ શા માટે કરવો જોઈએ? અગાઉ કહી ગયા છીએ તે સંસ્કારોના સિદ્ધાંતને આપણે ભૂલી ન જઈએ કે સંસ્કારોનો કુલ સરવાળો મનની અંદર રહે છે. એ સંસ્કારો વધુને વધુ સૂક્ષ્મ ભલે થતા જાય, પણ ત્યાં મનમાં રહે તો ખરા જ. અને જેવી તેમને યોગ્ય ઉત્તેજના મળે કે તરત જ તે જાગૃત થાય. અણુસ્થિતિમાંની કંપન ક્રિયા કદી બંધ પડતી નથી. જ્યારે આ જગતનો નાશ થાય છે ત્યારે બધા સામૂહિક કંપનો બંધ પડી જાય, સૂર્ય, ચંદ્ર, તારા અને પૃથ્વી ઓગળી જાય, પણ પરમાણુઓમાંની કંપન ક્રિયા રહે જ, વાઇબ્રેશન્સ એ રહે છે જ. મોટા બ્રહ્માંડો જે કામ કરી રહ્યા છે તે જ કામ પ્રત્યેક અણુ કરી રહ્યું છે. તેથી આ એક બહુ મહત્વનું વાત છે. મોટા બ્રહ્માંડો જે કામ કરી રહ્યા છે તે જ કામ પ્રત્યેક અણુ કરી રહ્યું છે. માઇક્રોકોઝમ, મેક્રોકોઝમ. આ સ્વામી વિવેકાનંદને અનુભૂતિ થઈ હતી. આ સ્વામી વિવેકાનંદ પોતાની અનુભૂતિની વાણી બોલી રહ્યા છે, ફક્ત શાસ્ત્રોમાં આપ્યું છે એટલી જ વાત નહીં. અને પોતે જ કહ્યું છે, જ્યારે સ્વામી વિવેકાનંદ અલ્મોડા જઈ રહ્યા હતા, પરિવ્રાજક અવસ્થાની વાત છે, 1890ની વાત. 1890 જુલાઈ મહિનામાં નીકળ્યા કલકત્તાથી, બનારસ ગયા, બનારસથી હિમાલય, હિમાલયથી પછી અલ્મોડા તરફ જઈ રહ્યા છે. સાથે સ્વામી એમના તુર્યાનંદજી એમના ગુરુભાઈ છે. આવી રીતે જયારે જઈ રહ્યા હતા, અલ્મોડાની સરહદ સુધી પહોંચી ગયા છે. અલ્મોડાથી લગભગ 4 કિલોમીટર કે લગભગ
4 માઇલ એટલે 8-9 કિલોમીટર દૂર. એ જગ્યાનું નામ છે કાકડી ઘાટ. અત્યારે પણ જે લોકો અલમોડા જાય કાકડી ઘાટ જરૂર જોઈએ. મેઇન મુખ્ય રસ્તા પરથી જ દેખાય છે. એટલે ત્યાં વિશેષ રીતે જવું હોય તો જવાનું, પણ અમસ્તું પણ જો અલમોડા જવાનું થાય તો અલમોડા જતા મુખ્ય રસ્તા પર જ આવે. નદીને ધારે 2 નદીઓ મળે છે, નદીને ધારે સુંદર રમણીય સ્થાન કાકડી ઘાટ. અને ત્યાં સ્વામી વિવેકાનંદ જોયું કે બહુ સુંદર રમણીય સ્થાન છે, મોટું વટવૃક્ષ છે. તો એ વટવૃક્ષની નીચે સ્વામી ગુરુભાઈને તો મોકલી દેતા તમે ભોજનની વ્યવસ્થા કરો, ક્યાંકથી ભિક્ષા માગીને લાવો, ત્યાં સુધી અહીં બેઠો છું. હાથ મોઢું ધોઈને બેઠા અને એમને ખૂબ જ ઊંડું ધ્યાન લાગી ગયું. અને પછી તે દિવસની ડાયરીમાં એમણે લખ્યું કે આજે મારા જીવનનો એક મોટો દિવસ અને એક મહાન અનુભૂતિ મને થઈ આ વટવૃક્ષની નીચે, કે માઇક્રોકોઝમ અને મેક્રોકોઝમ આર બિલ્ટ ઓન ધ સેમ પ્લેન, ઓન ધ સેમ પ્લાન. એક જ યોજના પ્રમાણે માઇક્રોકોઝમ અને મેક્રોકોઝમ, સૂક્ષ્મ અને સ્થૂળ જગત, આ બંને એક જ યોજના પ્રમાણે ઘડાયા છે. જે વાત શાસ્ત્રમાં કહી હતી, બાઇબલમાં કહી છે, આપણા શાસ્ત્રમાં કહી છે, ઉપનિષદમાં કહી છે. પણ એ વાતનો ખરેખર અર્થ શું છે અને આ વાત સાચી છે, એમને એની સાક્ષાત અનુભૂતિ થઈ. અને કહે છે કે અંડર ધેટ બનિયાન ટ્રી, એ વટવૃક્ષની નીચે મને પોતાના જીવનની અત્યંત અમૂલ્યમાં અમૂલ્ય એવી અનુભૂતિ એ વટવૃક્ષ નીચે થઈ, એ કાકરી ઘાટ. તો એ પોતાની અનુભૂતિથી કહે છે સ્વામીજી કે જ્યારે ચિત્તના કંપનો શમી જાય છે ત્યારે પણ તેના પરમાણુમાંની કંપન ક્રિયા ચાલુ રહે છે, અને જ્યારે તેમની ઉત્તેજના મળે ત્યારે સૂર્ય વગેરે વળી પાછા ઉત્પન્ન થાય. હવે આપણે સમજી શકીએ છીએ કે જપથી શું કહેવા માંગે છે. જપ એટલે આધ્યાત્મિક સંસ્કારોને આપી શકાય તેવી મોટામાં મોટી ઉત્તેજના. આધ્યાત્મિક સંસ્કારોને આપી શકાય તેવી મોટામાં મોટી ઉત્તેજના. આપણે વાત કરી હતી કે મનની શુદ્ધતા મેળવવામાં કેમ આટલી બધી અડચણો પડે છે, કેમ એટલું બધું કઠિન છે મનની શુદ્ધતા મેળવવાની વાત તો આપણે બધા કરીએ છીએ, પણ આપણા પૂર્વજન્મના સંસ્કારો, આપણા બીજા સંસ્કારો આપણને આગળ વધવા નથી દેતા, અને આ મનની શુદ્ધતા મેળવવી આપણા માટે કઠિન થઈ પડે છે. તો આ સંસ્કારોને બદલવાની જ્યારે વાત આવે ત્યારે એના માટે એક મોટો ફોર્સ જોઈએ, એક મોટું બળ જોઈએ, જે એને ઉત્તેજના આપે અને આધ્યાત્મિક સંસ્કારોની દિશાને વાળી દે. એના માટે થઈને એક મોટા મોટી ઉત્તેજનાનું મોટા મોટું બળ છે આ જપ. આધ્યાત્મિક સંસ્કારો આપે છે તે મોટા મોટી ઉત્તેજના. એટલા માટે એકાગ્રતા અને ધ્યાનની ચર્ચા, જાપ અને પ્રાર્થનાની ચર્ચા વગર અધૂરી રહી જાય. કારણ કે એકાગ્રતા ધ્યાન મોટા ભાગના માણસો માટે, મોટા ભાગના આજકાલના સમાજમાં જે અત્યારે અવસ્થા છે એમાં મોટા ભાગના માણસો માટે ધ્યાન બહુ જ અત્યંત આવશ્યક વસ્તુ છે. ખૂબ ચાર્મિંગ પણ છે, બધાને લોભામણી પણ લાગે છે, પણ ખરી રીતે જોતા એનો અભ્યાસ કરવો આપણા માટે અત્યંત દુષ્કર છે. જ્યાં સુધી જપ અને આ પ્રાર્થનાના ની સહાયતા આપણે નહીં લઈએ ત્યાં સુધી, અને જ્યાં સુધી આ સંસ્કારોને આપણે દિશા નથી વાળી દીધી ત્યાં સુધી આપણા માટે ધ્યાન એ ફક્ત મોઢેથી કહેવાની વસ્તુ રહેશે. અભ્યાસ આપણાથી નહીં થાય. ધારણા નથી થતી તો ધ્યાનની તો વાત જ અલગ છે. ધારણા છઠ્ઠું સોપાન છે એ પણ આપણા માટે અલગ છે. પ્રત્યાહાર પંચમ સોપાન એ પણ આપણા માટે કઠિન છે. અને એટલા માટે યમ નિયમ, અને યમ નિયમના વાત જ્યારે કરીએ ત્યારે જપ એના માટે આપણને અત્યંત મહત્વપૂર્ણ નીવડે છે. તો કહે છે આધ્યાત્મિક સંસ્કારોને આપી શકાય તેવી મોટામાં મોટી ઉત્તેજના. કહ્યું છે કે ક્ષણમપી સજ્જન સંગત રેકા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. એક ક્ષણનો પણ સંત સમાગમ ભવસાગર તરવામાં નૌકા સમાન છે, શંકરાચાર્ય કહે છે. સત્સંગની એવી શક્તિ છે, તેથી આ ઓમનો જપ, પણ સત્સંગ એટલે સંતોનો સંગ એમ આપણે માનીએ છીએ, પણ સ્વામી વિવેકાનંદ જુદો અર્થ કહે છે. સંતોનો સંગ તો મળવો બહુ જ મુશ્કેલ. આજકાલ સાચા સંતો, સારા સંતો મળે છે ક્યાં? તો બીજો ઉપાય સ્વામી વિવેકાનંદ કહે છે આ ઓમનો જપ અને તેના અર્થનું ચિંતન એ પણ સત્સંગ છે. સત્સંગની એવી શક્તિ છે, તેથી આ ઓમનો જપ અને તેના અર્થનું ચિંતન એ મનમાં ને મનમાં સત્સંગ કરવા જેવું છે. પ્રથમ અભ્યાસ કરો અને પછી તમે જે અભ્યાસ કર્યો હોય તેના પર ધ્યાન કરો. આ રીતે તમને પ્રકાશ મળશે, આત્મા પ્રગટ થશે. પરંતુ જેમ ઓમનું ચિંતન કરવાનું છે તેમ તેના અર્થનું પણ ચિંતન કરવાનું છે. વાત કરીને તત જપસ તદ અર્થ ભાવનમ, એના અર્થનું પણ ચિંતન કરવાનું છે. હવે એના અર્થનું ચિંતન એટલે શું? જેમ ઓમનું ચિંતન કરવાનું છે તેમ તેના અર્થનું પણ ચિંતન કરવાનું છે. ખરાબ સોબતથી દૂર રહો, કારણ કે જૂના જખમોના ડાઘ
હજી તમારામાં રહેલા છે અને ખરાબ સોબત તેમને બહાર આવવાની બરાબર તક આપે છે. તેવી જ રીતે આપણામાં રહેલા સારા સંસ્કારો જે દબાઈને અપ્રગટ થઈ ગયેલા છે તેમને સત્સંગ બહાર લાવે છે. જગતમાં સત્સંગ કરવા કરતાં વધુ પવિત્ર કામ બીજું એકેય નથી, કારણ કે સત્સંગથી જ સારા સંસ્કારો ઉપર આવવા પ્રેરાય છે. અને આ સત્સંગનો અર્થ બે: એક તો જ્યાં સારા સંત પુરુષો અથવા તો જે લોકો આવી રીતે આધ્યાત્મિક રીતે આગળ વધેલા છે, પછી સંન્યાસી હોય કે ગૃહસ્થ હોય, એમના સંગમાં આવવું, અથવા જ્યાં આવી પ્રકારના હોલી વાઇબ્રેશન્સ, જે સારા તરંગ હોય એવી જગ્યાએ જવું, આ બધું સત્સંગ. એવી જ રીતે મનમાં મનમાં સત્સંગ કરવો એટલે મનમાં ઓમકારનો અથવા તો પવિત્ર નામનો જપ કરવો, જે ઈષ્ટ દેવતામાં આપણને શ્રદ્ધા હોય એ ઈષ્ટ મંત્રનો નામનો જપ કરવો, એ પણ માનસિક રીતે સત્સંગ કરવા જેવું છે. અને આ સત્સંગ એક માત્ર એવો ઉપાય છે જે આપણા પૂર્વજન્મના સંસ્કારોને બદલવામાં, એની દિશાને બદલવામાં અત્યંત સહાયભૂત થાય છે. પછી કહે છે તો શું થશે? આવી રીતે જો ઓમકારના મંત્રનો જપ કરશું, એના અર્થનું ચિંતન કરશું તો શું થશે? તતઃ પ્રત્યક્ષ ચેતના અધિગમો અપી અંતરાયા અભાવશ્ચ. તેમાંથી અંતરદૃષ્ટિની પ્રાપ્તિ થશે અને વિઘ્નોનો નાશ થાય છે. શું થશે? અંતરદૃષ્ટિની પ્રાપ્તિ થશે. ચેતના આપણી જાગી ઉઠશે. દિવ્ય ચેતના દરેકમાં સુપ્તપણે રહેલી છે. સ્વામી વિવેકાનંદ કહે છે, each soul is potentially divine. The goal of human life is to manifest this divinity within. How? By controlling the nature, external and internal. અંતર ચેતના તો રહેલી જ છે, દિવ્યતા રહેલી છે. એ દિવ્યતાને, ચેતનાને ફક્ત પ્રગટ કરવાની છે. મેનિફેસ્ટ પોટેન્શિયલ ફોર્મમાં છે, સુપ્તપણે રહેલી છે, એને મેનિફેસ્ટ કરવાની. કેવી રીતે થઈ શકે? એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ નેચર, બાહ્ય અને અંતર પ્રકૃતિને વશીભૂત કરીને. બાહ્ય અને અંતર પ્રકૃતિને વશીભૂત કરવા માટે શું કરવાનું? તો એના જે 4 માર્ગમાંથી એક માર્ગ છે ભક્તિનો માર્ગ. આ જે ઓમકારના મંત્રનો જપ, એના દ્વારા આ ચેતના જાગૃત થશે, અંતરદૃષ્ટિની પ્રાપ્તિ થશે. ઓમનો જપ અને ચિંતનનું પ્રથમ ફળ એ દેખાશે કે અંતરદૃષ્ટિ વધારે ને વધારે ખીલશે તથા સઘળા માનસિક અને શારીરિક વિઘ્નો દૂર થવા લાગશે. યોગીના માર્ગમાં વિઘ્નો ક્યાં ક્યાં છે? આપણે આની પહેલા પણ વાત કરી હતી. આ વિઘ્નોની વાત કરી હતી. ધ્યાનના અંતરાયો, એકાગ્રતા ધ્યાનના અંતરાયો, વ્યાધિ, સ્ત્યાન, સંશય, પ્રમાદ, આલસ્ય, વિરતિ, ભ્રાંતિ દર્શન, અલબ્ધ ભૂમિકત્વ, અનવસ્થિત્વાની, ચિત્ત વિક્ષેપ, અંતરાયા. આ અંતરાયોને દૂર કરવા માટેના ઘણા બધા ઉપાયોની આપણે ચર્ચા કરી. એમાંના એક મહત્વપૂર્ણ ઉપાય છે, એમાંનો આ ઓમકારનો જપ, તદ અર્થ ભાવનમ, એના અર્થનું ચિંતન અને ઓમકારનો જપ. એનાથી બે ફાયદા થશે. એક તો જે અંતરાયોની આપણે વાત કરી, આ અંતરાયો વ્યાધિ, સ્ત્યાન, સંશય, પ્રમાદ, આલસ્ય, વિરતિ, ભ્રાંતિ દર્શન, અલબ્ધ ભૂમિકત્વ, અનવસ્થિત્વાની, આ બધા અંતરાયોની વિસ્તારથી ચર્ચા આપણે આ પહેલા કરી છે. આ બધા અંતરાયોને દૂર કરવામાં પણ સહાયભૂત થશે આ ઓમકારનો મંત્રનો જપ. અને પ્રત્યેક ચેતના અધિગમ્ય, અને આ જે અંતરની જે ચેતના છે એ જાગૃત થશે. તો એટલા માટે આ ઓમકારના મંત્રની આટલી બધી વાત કરી. આ ઓમકારની જપની એની દાર્શનિક ભૂમિકા શું છે? એક તો એ પવિત્ર મંત્ર છે જ, એક્સપેરિમેન્ટેડ, વેરીફાઈડ, આધ્યાત્મિક સાધનો દ્વારા. અને જેમ આપણે કહ્યું, આધુનિક વિદ્વાનોએ પણ કેવી રીતે એનો પ્રભાવ ફક્ત મનુષ્યના મનમાં નહીં, વનસ્પતિમાં પડે છે, એ બધું બરાબર છે. પણ એનું કારણ શું છે? બધા શબ્દોનો પ્રભાવ પડે છે. એક સાધારણ શબ્દ કોઈને ગાળ આપે છે તો પણ એના ઉપર આટલો પ્રભાવ પડે છે. તો સાધારણ શબ્દોમાં જો એટલો બધો પ્રભાવ હોય તો પવિત્ર શબ્દમાં તો હોય જ, પણ તેમ છતાં ઓમકાર, એમાં એક વિશેષતા રહેલી છે. ઈશ્વરના નામમાં વિશેષતા રહેલી છે, કારણ કે ઈશ્વરનું નામનો જપ કરવાથી જ ઈશ્વરનું પ્રતીક જે છે એનું ચિંતન થાય છે. અલ્લાહ નામ કોઈ લેશે તો એને અલ્લાહનું ચિંતન થશે ને અલ્લાહની પવિત્રતા એમાં આવશે જ. ગોડ નામ લેશે તો એને ગોડની સાથેની એની અંદરની જે ભાવના છે એ બધી પોતાની મેળે અંતરમાંથી પ્રગટ થશે જ. રામનું નામ લેશે તો રામનું નામ લેવાથી જ રામ પ્રગટ થશે જ. અને જે વાત કરી આપણે, કે ત્યાં સુધીની વાત કરી કે રામથી પણ રામનું નામ એ વધારે મહત્વનું છે, અથવા તો વધારે એ અસરકારક છે. અને એનું રમૂજી દૃષ્ટાંત પણ જોયું કે રામચંદ્રજી પોતે જ્યારે સાંભળે છે કે આ બધા વાનરોએ મળીને પથ્થરોને સમુદ્રમાં તરતા મૂકી દીધા, તો કે શું હનુમાન, આ શું વાત છે? પથ્થરો ડૂબતા નથી, શું વાત છે? કે તો રામજી, તમારા નામનો પ્રતાપ છે.
અમે લોકો રામ નામ લખીએ છીએ પથ્થરને અને નાખી દઈએ છીએ, પથ્થરો તરી જાય છે. રામચંદ્રને વિશ્વાસ નથી, મારા નામમાં આટલો બધો પ્રભાવ કે મારું નામ લખવાથી પથ્થરો તરે? વિશ્વાસ નથી થતો. હવે શું કરવું? વેરિફિકેશન કરવું છે. બધાની સામે કરીએ અને જો પથ્થર ડૂબી જશે તો મુશ્કેલ. તો હવે શું કરવું? એકાંતમાં જાય છે. કોઈ નથી, જોઈ લીધું, સાંજ પડી ગઈ છે, જંગલમાં ખૂબ દૂર દૂર જાય છે, સમુદ્રને કાંઠે જઈ અને પછી એક પથ્થર ઉપાડી અને સમુદ્રમાં નાખ્યો. જેવો નાખ્યો સમુદ્રમાં પથ્થર ડૂબી ગયો. નિરાશ થઈ ગયા. અરે આ લોકો કે છે મારા નામમાં આટલું બધું બળ છે, આ તો મેં જ પથ્થર પોતે નાખ્યો ડૂબી ગયો. બહુ નિરાશ થઈ ગયા. પછી ચારે તરફ જોયું, કોઈ જોતું તો નથી. જોયે તો હનુમાનજી પાછળ ઉભા છે. અરે હનુમાનજી તો બધું જોઈ લીધું? હા, જોઈ લીધું. પણ મેં તો જોયું હતું કે કોઈ નથી પાછળ, કે હું છુપે છુપે આવતો હતો તમારી પાસે. કારણ કે જ્યાં તમે જાઓ ત્યાં મારે પાછળ જવું જ પડે. તમે એકલા જતા હતા, તમારા પર વિપત્તિ આવે તો લંકા દેશ છે એટલા માટે હું છુપે છુપે જતો હતો. પણ મેં જોઈ લીધું કે તમને કોઈ સાથે જાય પસંદ નથી, એકલા એકલા જવા માંગો છો, એટલે હું ચોરી છુપીથી તમારી સાથે જઈ રહ્યો હતો, તમારી પાછળ પાછળ. તો તે બધું જોયું. જો કેટલું અપમાનજનક, કેટલું ખરાબ કહેવાય. મેં પથ્થર નાખ્યો અને ડૂબી ગયો, અને તમે લોકો કહો છો મારા નામમાં એટલું બધું બળ છે. તો કે હા, તમારા નામને પ્રતાપે જ આ પથ્થરો તરી રહ્યા છે, પણ એમાં તમારે ચિંતા કરવા જેવું નથી. તમે એ તો વિચાર કરો કે તમારી કૃપાથી જ આ પથ્થરો તરી રહ્યા છે, પણ તમે જેને તમે હાથમાં લ્યો છો, તેને તમે ગ્રહણ કરો છો, જેને તમે શરણાગતિ આપો છો એ તરી જાય છે, અને જેને તમે ફેંકી દેશો એ તો ડૂબવાનો જ છે. તો પથ્થરને તમે ફેંકી દીધો તો એ તો ડૂબશે જ. જેને તમે ફેંકશો એને ડૂબશે, જેને તમે શરણાગતિ આપશો, સ્થાન આપશો, એ તરશે. તો એવી રીતે વ્યાખ્યા આપે છે. પણ કહેવાનો અર્થ એ આ આખ્યાયિકા દ્વારા સમજાવે કે રામ નામ એ રામ કરતા પણ વધુ શક્તિશાળી. અને એના માટેની કેટલી બધી વાર્તાઓ આવી. એ વાર્તાઓ અત્યારે કહેવાનો સમય નથી. પણ કહેવાનો અર્થ એ છે કે આ તો જે સાધારણ શબ્દમાં એટલી બધી શક્તિ, ઈશ્વરના નામમાં ગમે તે નામ હોય એમાં શક્તિ, પણ ઓમકારની જ્યારે વાત કરી તો ઓમકારના જ્યારે શક્તિની વાત કરે છે ત્યારે એટલા માટે નહીં કે આ એક શબ્દ પ્રતીક છે, નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મનું પ્રતીક છે. જે ઈશ્વર નિરપેક્ષ બ્રહ્મ, જે સાપેક્ષ બ્રહ્મ, એને પછી તમે અલ્લાહ કહો તો રામ કહો તો કૃષ્ણ કહો, ગોડ કહો, એ બધા છે સાપેક્ષ બ્રહ્મ ઈશ્વર. એ ઈશ્વર થી પણ જે કાલાતીત છે એનું નામ પરબ્રહ્મ. કહ્યું છે કે શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ, કાલાત્મક પરમેશ્વર રામ. એ જ બ્રહ્મ જ્યારે ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, સમય, સ્થાન અને કારણ, એ ત્રણથી જ્યારે બંધાઈ જાય છે, એને જ કહે છે માયા. એ જ્યારે બંધાય ત્યારે એનું જ નામ ઈશ્વર આપવામાં આવ્યું. તો શુદ્ધ બ્રહ્મ પરાત્પર નામ, કાલાત્મક પરમેશ્વર રામ. તો રામ એ ઈશ્વરનું નામ થયું, અલ્લાહ એ ઈશ્વરનું નામ થયું, ગોડ ઈશ્વરનું નામ થયું, કૃષ્ણ ઈશ્વરનું નામ થયું. તો ઈશ્વરના નામમાં જ એટલો બધો પ્રતાપ છે. સાધારણ શબ્દમાં એટલો બધો પ્રતાપ છે, તો ઈશ્વરના નામમાં તો કેટલી બધી શક્તિ છે, પ્યુરિફાઈ કરવાની, પવિત્ર કરવાની, મનને બદલવાની. પણ એ જ બ્રહ્મ પરબ્રહ્મનું પ્રતીક છે ઓમ. તો ઓમમાં તો હજી બધું શક્તિ છે, પણ ફક્ત એટલા જ માટે નહીં કે ઓમકાર એ પરબ્રહ્મ પરમાત્માનું પ્રતીક છે એટલા માટે જે શક્તિશાળી છે એટલું નહીં. એનું બીજું દાર્શનિક કારણ સ્વામી વિવેકાનંદ ભક્તિયોગના મંત્રમાં, ભક્તિયોગના પુસ્તકમાં આપે છે. કહે છે બ્રહ્માંડમાં બ્રહ્માએ અથવા હિરણ્ય ગર્ભે અથવા સમષ્ટિ મહતે પોતાને સૌથી પ્રથમ નામ તરીકે અને પછી રૂપમાં એટલે કે વિશ્વ તરીકે અભિવ્યક્ત કર્યા. આ બંનેમાં જોવા મળશે. બાઇબલમાં પણ આપે છે, ઇન ધ બિગિનિંગ દેર વોઝ ધ વર્લ્ડ એન્ડ ફ્રોમ ધ વર્લ્ડ ધ હોલ ક્રિએશન કેમ આઉટ. એમાં પણ એ જ વાત છે કે આ સમસ્ત જગતની સૃષ્ટિ શબ્દમાંથી થઈ છે. અને આપણા શાસ્ત્રમાં પણ કહ્યું, ઉપનિષદમાં પણ કહ્યું કે રૂપ પછી આવે છે, રૂપની પહેલા શબ્દ આવે છે. અને આપણે જ્યારે પણ વિચાર કરશું કોઈ પણ રૂપનો, જ્યારે આપણે રૂપનો વિચાર કરીએ એની પહેલા શબ્દ આવે છે. શબ્દ અને રૂપ એકબીજા સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલા છે. એની વિસ્તારની ચર્ચામાં આપણે અત્યારે નહીં જઈએ, કારણ કે એ ખૂબ ગંભીર વિષય છે. પણ આજ સ્વામી વિવેકાનંદ જે કહે છે આ પણ ગંભીર છે, પણ થોડીક વાત એને સમજવા માટે એટલા માટે આવશ્યક છે કારણ કે આપણને આ ઓમકારમાં ને ઈશ્વરના નામમાં અને જપમાં થોડીક શ્રદ્ધા પ્રગટે. આપણી સ્થિતિ કેવી છે? આપણી સ્થિતિ પંડિતો જેવી છે. પંડિત એક હતા, એ શ્રી રામકૃષ્ણ વાર્તા કહેતા કે પંડિત
એ કથા કહે અને બધા એને કથા કહીને સમજાવે, જો ઈશ્વરના નામમાં બહુ શક્તિ છે, ઈશ્વરનું નામ આવું ગુણકારી છે, ઈશ્વરનું નામ લ્યો, જપ કરો, એકદમ તમારી એકાગ્રતા વધશે, બધી વાત કરે. એમને ત્યાં એક ગોવાલણ દૂધ દેવા આવતી હતી અને રોજ ગોવાલણ દૂધ દેવામાં મોડું કરે. એટલે પંડિતજી ખૂબ ગુસ્સે થાય. કથા કહે ત્યાં સુધી ગુસ્સો ન કરે. પછી જ્યાં કથા સમાપ્ત થઈ ગઈ ત્યારે પછી પોતાના ઓરિજિનલ ફોર્મમાં આવી જાય. એટલે ગોવાલણ પર ગુસ્સે થાય, હે આટલું બધું મોડું કરે છે. ગોવાલણ કે શું કરું બાપજી, મારે પેલા ગામડેથી આવવું પડે છે, વચમાં નદી હોય છે, ક્યારેક કંઈક નાવ મળવામાં નાવિક મળતું નથી, તો નાવિક જ્યાં સુધી ન મળે ત્યાં સુધી કેવી રીતે આવું? મારે કારણે નહીં, નાવિકને કારણે મારે મોડું થાય છે. એ મળે એટલે તરત જ હું આવું છું, તો આવવા મોડું થાય છે. પંડિતજી કે નાવની તારે શું જરૂર છે? નદી પાર કરીને આવું જવું. પાર કરીને આટલું બધું કેમ? તમે જ કીધું તું ને. પંડિતજી તો મજાકમાં કીધું છે કે તું ભગવાન નામ લે અને જલ્દી આવતી રહે. ભવસાગર પાર કરીને તું નદી પાર નથી કરી શકતી. બીજે દિવસે ગોવાલણ તો ઠીક ટાઈમલી આવી ગઈ, સમય પર. કે આજ કેવી રીતે સમય પર આવી ગઈ? કેમ પંડિતજી તમે શીખવાડ્યું હતું ને કે ભગવાનનું નામ લેવાથી ભવસાગર પાર કરી જાય. એટલે મેં ભગવાનનું નામ લીધું અને ચાલતા ચાલતા આવી ગઈ. પાણી પર ચાલતા ચાલતા આવી ગઈ? બને જ નહીં. પંડિતજીને પોતાને વિશ્વાસ નથી. બને જ નહીં. કેવી રીતે બને? પાણી ઉપર કોઈ ચાલી શકે? લ્યો, તમે કીધું ને ભવસાગર પાર કરી જાય તો પાણીમાં નદી પાર કરવામાં વળી શું વાત છે? બની શકે ને, મને દેખાડ. પંડિતજીને લઈ ગઈ કે જો હું આ તરફ આવી જાઉં. તમે કે કેવી રીતે આવું? નાવ નથી. અરે તમે આ જો ને હું આવું છું. એમ કરી એને ભગવાન નામ લીધું, સટ 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 ચાલતી 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 પંડિતજી પાસે આવી ગઈ પાર કરીને. ચાલો તમે ચાલો, ભગવાન નામ લ્યો, આપણે ચાલી. ના ના, મારે નામ વગર નહીં જવાય. એવી શ્રદ્ધા મારામાં નથી આવી. તો સાધારણ ગોવાલણમાં જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા આપણામાં આવી નથી. અને એટલા માટે આપણે આ દાર્શનિક બધું જાણવું પડશે કે શું કરવા ભગવાનના નામમાં શું છે એટલું બધું. એ ઓમકારનું શું મહત્વ છે એ દાર્શનિક ચર્ચા, ગંભીર જે ચર્ચા છે નહીં કરીએ. એ શ્રદ્ધા એટલી ગોવાલણની જેમ શ્રદ્ધા આવી જાય તો બહુ સરસ, પણ એ આવી બહુ મુશ્કેલ છે. જ્યાં પાણી પાસે જશું ત્યારે લાગશે ભવસાગર ભલે પાર થઈ જાય, બાકી સાધારણ નદી પાર ન થાય. ભગવાનના નામમાં ખૂબ શક્તિ હશે, વાત સાચી. સ્વામી વિવેકાનંદે કીધું છે એના દ્વારા સંસ્કાર નવું રૂપ આવી જશે, નવી દિશા આવી જશે. બધી વાત સાચી. એકાગ્રતા માટે ઓમકારનો જપ બહુ જ મહત્વનો છે. પણ મારું મન એવી રીતે જલ્દીથી ન થાય. મારા મનનું એક વિચિત્ર પ્રકારનું મન છે. મારા મનની એક વિશેષ પ્રકારની સમસ્યાઓ છે. એ ઓમકારનો જપ દ્વારા ઠીક નહીં થાય. એ ફરી સંશય આપણને આવશે. તો એટલા માટે આ સ્વામી વિવેકાનંદ જે ચર્ચા કરી છે, દાર્શનિક ચર્ચા, એ થોડી જોઈ લેવી જરૂરી છે. તો સ્વામી વિવેકાનંદ કહે છે આ સગળું વ્યક્ત ઇન્દ્રિય ગ્રાહ્ય જગત એ રૂપ છે કે જેની પાછળ અનાદિ સ્ફોટ અર્થાત સમસ્ત જગતની અભિવ્યક્તિનું કારણ શબ્દ બ્રહ્મ છે. આ ફિલોસોફી, દર્શન, શબ્દ બ્રહ્મ, સ્ફોટ, એવું કહે છે કે શરૂઆતમાં ફક્ત શબ્દ જ હતો અને એનું નામ આપ્યું સ્ફોટ. આ સ્ફોટ દ્વારા જ સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. ઉત્પત્તિ થઈ એટલે કે પ્રોજેક્શન થયું. હિન્દુ ધર્મ, આપણા શાસ્ત્રો એ પ્રોજેક્શનમાં માને છે, ક્રિએશનમાં નથી માનતા. ઉત્પત્તિમાં નહીં, સર્જનમાં નથી માનતા, પણ એ પ્રગટ થયું. ઘડીક વાર પોટેન્શિયલ ફોર્મમાં આવે, ઘડીક વાર કાઇનેટિક ફોર્મમાં આવે, વળી પોટેન્શિયલ ફોર્મ આવે, ઘડી કાઇનેટિક ફોર્મ આવે. તો એ વિશ્વ જે પોટેન્શિયલ ફોર્મમાં હતું એ મેનિફેસ્ટ ફોર્મમાં આવ્યું. કેવી રીતે? શબ્દ બ્રહ્મ, સૌથી પહેલા શબ્દ બ્રહ્મ પ્રગટ થયું, એનું નામ આપ્યું સ્ફોટ. આ સ્ફોટનો આ થિયોરી ઓફ સ્ફોટ એ છે. અને ત્યાં ક્રિશ્ચિયન લિટરેચરમાં છે થિયોરી ઓફ લોગોસ. તો એની થિયોરી ઓફ લોગોસ અને આપણી જે સ્ફોટનો સિદ્ધાંત બંને મળતા આવે છે કેટલાક રૂપમાં, કેટલીક જગ્યાએ. તો સમસ્ત જગતની અભિવ્યક્તિનું કારણ શબ્દ બ્રહ્મ છે. આ અનાદિ સ્ફોટ કે જે સમસ્ત ભાવ અથવા નામનું મુખ્ય અનાદિ ઉપાદાન સ્વરૂપ છે અને જેના દ્વારા ઈશ્વર આ વિશ્વને સર્જે છે તે મૂળ શક્તિ છે. એટલું જ નહીં, બલકે ઈશ્વર પહેલા પોતાને સ્ફોટ રૂપે પરિણત કરે છે અને તે પછી પોતાને વધારે સ્થૂળ ઇન્દ્રિય ગ્રાહ્ય જગત રૂપે અભિવ્યક્ત કરે છે. આ સ્ફોટનો વાચક એકમાત્ર શબ્દ છે અને તે આ ઓમ છે. કેમ ઓમ આટલું બધું પવિત્ર? કેમ ઓમકારના જપ આટલું બધું મહત્વ રાખો છો? સ્વામી વિવેકાનંદે પહેલા પણ કહ્યું કે ઠીક છે, હિન્દુ ધર્મ પણ બીજા બધા ધર્મવાળા કહે છે કે અમારા માટે ઓમકાર કેમ પ્રતીક બની શકે? બીજા ધર્મો કહી શકશે કે ઓમકારનો જપ એ કેમ અમારા માટે પવિત્ર બની શકે?
તો ઓમકાર એટલા માટે જ નહીં કે ફક્ત શબ્દ બ્રહ્મ છે, પણ એ સમસ્ત સૃષ્ટિની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારનો જે ઓરિજિનલ શબ્દ, પ્રથમ શબ્દ, જેમાંથી બ્રહ્મ અને રૂપક બધા પ્રગટ થયા, એ શબ્દ છે. એથી આપણે મૂળમાં જોઈ શકીએ છીએ. તો કહે છે આ ઓમ અને આ અનાદિસ્ફોટ અવિભાજ્ય છે, માટે બધા પવિત્ર શબ્દોમાં તે સૌથી વધુ પવિત્ર છે. બધા નામ અને રૂપોનો તે જનક છે. આ અનાદિ ઓમમાંથી જ સમસ્ત બ્રહ્માંડ પેદા થયું તેમ ધારી શકાય. એટલે જ સ્વામી વિવેકાનંદ કહે છે જ્યારે યુનિવર્સલ ટેમ્પલ બનશે, જ્યારે વિશ્વ ધર્મ આવશે અને વિશ્વ યુનિવર્સલ ટેમ્પલ બને તો તેમાં બીજા કોઈ પ્રતિક નહીં હોય, રામનું મંદિર નહીં હોય, કૃષ્ણનું મંદિર નહીં હોય, બીજા કોઈ મસ્જિદ નહીં, ચર્ચ નહીં, ફક્ત ઓમકારનું પ્રતિક હશે, બીજું કાંઈ નહીં. કેમ? ઓમકારનું પ્રતિક એ સમસ્ત વિશ્વના દરેકે દરેક ધર્મો માટે એક સામાન્ય એક પ્રતિક બની શકે એમ છે. કેમ? કારણ કે આ મૂળભૂત શબ્દ છે. એટલા જ માટે સ્વામી વિવેકાનંદનું જે મંદિર છે બેલુર મઠમાં, ત્યાં ઉપર નીચે સ્વામી વિવેકાનંદની મૂર્તિ પછીથી રાખવામાં આવી, પણ પહેલા સ્વામી વિવેકાનંદના મંદિરની ઉપરમાં જે હતું મુખ્ય મંદિર, એમાં ફક્ત ઓમકાર, બીજું કાંઈ નહીં. એમ શંકા ઉઠાવી શકાય કે જો કે ભાવ અને શબ્દ અવિભાજ્ય છે, તો પણ એક જ ભાવ માટે ભિન્ન ભિન્ન વાચક શબ્દો હોય છે. એટલે જગતની ઉત્પત્તિ જે ભાવમાંથી થઈ તે ભાવનો વાચક શબ્દ માત્ર ઓમકાર જ હોવો જોઈએ એમ ન કહી શકાય. આ પ્રકારની આર્ગ્યુમેન્ટ કોઈ કહી શકે કે ઘણા ભાવ હોઈ શકે, તમે ઓમકારને જ કેમ કહો છો કે આ એક જ શરૂઆતમાં શબ્દ હશે? તો આ શંકાનો અમારો જવાબ એ છે કે કેવળ ઓમકાર જ સર્વભાવ સૂચક પ્રતીક છે અને તેના જેવો બીજો કોઈ પણ શબ્દ નથી. જો કે સ્ફોટ જ બધા શબ્દોનું ઉપાદાન છે, તો પણ તે પૂર્ણપણે વિકસિત થયેલો કોઈ એક અમુક શબ્દ નથી. સ્ફોટ ધ્વનિ, પણ એ ધ્વનિ કોઈ વિકસિત શબ્દ નથી. અર્થાત એક શબ્દથી બીજા શબ્દને અલગ કરનાર ભિન્ન ભિન્ન વિશિષ્ટતાઓને તેમાંથી ખેંચી લેવામાં આવે તો જે પાછળ રહે છે તે જ સ્ફોટ. એટલા માટે આ સ્ફોટ નાદ બ્રહ્મ કહેવાય છે. તો હવે જો કોઈ શબ્દ સ્ફોટના પ્રતીક તરીકે વાપરવામાં આવે અને એ સ્ફોટમાં કંઈ પણ વિશિષ્ટતા ઉત્પન્ન કરે તો તે સ્ફોટ શબ્દ રહે નહીં, સ્ફોટ રહે નહીં. એટલે જે શબ્દથી સ્ફોટમાં કોઈ પણ વિશિષ્ટતા ન આવે અને સાથોસાથ તેના સ્વરૂપને સૌથી વધુ વ્યક્ત કરે તે શબ્દ સ્ફોટનું સાચું પ્રતીક છે. અને એ શબ્દ છે માત્ર ઓમકાર જ. કેમ? કારણ કે અ, ઉ, મ આ ત્રણેય અક્ષરો જ્યારે સાથે ઉચ્ચારાય છે ત્યારે ઓમ બને છે. અ, ઉ, મ. અને આ અક્ષર જ બીજા બધા શક્ય ઉચ્ચારોનું સર્વસામાન્ય પ્રતીક થઈ શકે. આમ બધા ઉચ્ચારો કરતા સૌથી ઓછી વિશિષ્ટતા છે. એટલા માટે શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે અક્ષરાણા મકારોસ્મી, અક્ષરોમાં હું અકાર છું. વળી બધી સ્પષ્ટ ઉચ્ચારિત ક્રિયાઓનો આરંભ જીહ્વા મૂળથી થાય છે. એ હોય કે અ કયો, ઇંગ્લિશમાં એ, તો ગુજરાતીમાં આપણે સંસ્કૃતમાં અ કહીએ છીએ. બધી સ્પષ્ટ ઉચ્ચારિત ક્રિયાઓનો આરંભ જીહ્વા મૂળથી થાય છે તથા અંત ઓષ્ઠથી થાય છે. આમાંથી અ જીભના મૂળ અર્થાત કંઠમાંથી ઉત્પન્ન થાય છે અ, અને મ અંતિમ ઓષ્ઠ શબ્દ છે, મ ઓષ્ઠ કંઠમાંથી, અને મ અંતિમ ઓષ્ઠ શબ્દ છે. ઉ તે શબ્દ લહરી સૂચે છે કે જે જીભના મૂળમાંથી શરૂ થઈ આળોટતી ઓષ્ઠોમાં સમાપ્ત થઈ જાય છે. અ, ઉ, મ. અ અંદરથી આવ્યો, ઉ આળોટતો આવ્યો અને મ સૌથી છેલ્લે. તો સમસ્ત સ્વર ક્રિયાને આમાં આવરી લેવાય છે. અ, ઉ, મ, ઓમ. જે જીભના મૂળથી શરૂ થઈ આળોટતી ઓષ્ઠોમાં સમાપ્ત થઈ જાય છે. જો યોગ રીતે ઉચ્ચારાય તો ઓમ શબ્દોચ્ચારની સમગ્ર પ્રક્રિયાનું પ્રતીક થાય. આ કાર્ય અન્ય કોઈ પણ શબ્દ સિદ્ધ કરી શકે નહીં. તેથી આ શબ્દ જ સ્ફોટનું સૌથી વધારે યોગ્ય પ્રતીક છે. એ જ ઓમકારનો ખરો અર્થ છે. વળી પ્રતીક અને જેનું તે સૂચક છે તે વસ્તુ, એ બેને કદી અલગ કરી શકાય નહીં. તેથી ઓમ અને સ્ફોટ બંને એક જ છે. સ્ફોટ એટલે કે જે શરૂઆતમાં સૃષ્ટિની શરૂઆતમાં જે પ્રથમ શબ્દ રૂપ સૃષ્ટિનું પાછળથી આવ્યું, પણ જે મૂળ એટલે કે સ્ફોટ, એ અને ઓમકાર એ બંને એકબીજાના પરિપૂરક, એકબીજાના સૂચક. એ બેને કદી અલગ કરી શકાય નહીં. તેથી ઓમ અને સ્ફોટ બંને એક જ છે. વળી સ્ફોટ એ વ્યક્ત જગતનું સૂક્ષ્મ સ્વરૂપ હોવાથી ઈશ્વરની વધારે સમીપ છે અને વાસ્તવમાં ઈશ્વર જ્ઞાનની પ્રથમ અભિવ્યક્તિ છે. એટલા માટે ઓમ પણ ઈશ્વરનો સાચો સંજ્ઞાવાચક શબ્દ છે. વળી જેવી રીતે અપૂર્ણ માનવ અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મનું ચિંતન કંઈક વિશેષ દૃષ્ટિબિંદુથી સગુણ રૂપમાં કરી શકે છે, તેવી જ રીતે ઈશ્વરના શરીર રૂપી આ જગતનું ચિંતન પણ માનવ મનમાં દૃષ્ટિબિંદુ અનુસાર થાય છે. તો આવી રીતે એ ઓમકાર જે અખંડ બ્રહ્મનું સૂચક છે, સ્ફોટનું સૂચક છે, એ જ્યારે આ ઓમકારની વિશિષ્ટતા, જે સ્ફોટનું સૂચક છે, એ જ્યારે આ ઓમકારની વિશિષ્ટતા, જે સ્ફોટનું સૂચક છે, એ જ્યારે આ ઓમકારની વિશિષ્ટતા, જે સ્ફોટનું સૂચક છે, એ જ્યારે આ ઓમકારની વિશિષ્ટતા, જે સ્ફોટનું સૂચક છે, એ જ્યારે આ ઓમકારની વિશિષ્ટતા, જે સ્ફોટનું સૂચક છે, એ જ્યારે આ ઓમકારની વિશિષ્ટતા, જે સ્ફોટનું સૂચક છે, એ જ્યારે આ ઓમકારની વિશિષ્ટતા, જે સ્ફોટનું સૂચક છે, એ જ્યારે આ ઓમકારની વિશિષ્ટતા, જે સ્ફોટનું સૂચક છે, એ જ્યારે આ ઓમકારની વિશિષ્ટતા, જે સ્ફોટનું સૂચક છે, એ જ્યારે આ ઓમકારની વિશિષ્ટતા, જે સ્ફોટનું સૂચક છે, એ જ્યારે આ ઓમકારની વિશિષ્ટતા, જે સ્ફોટનું સૂચક છે, એ જ્યારે આ ઓમકારની વિશિષ્ટતા, જે સ્ફોટનું સૂચક છે, એ જ્યારે આ ઓમકારની વિશિષ્ટતા, જે સ્ફોટનું સૂચક છે, એ જ્યારે આ ઓમકારની વિશિષ્ટતા, જે સ્ફોટનું સૂચક છે, એ જ્યારે આ ઓમકારની વિશિષ્ટતા,
ફક્ત એટલા માટે નહીં કે પરબ્રહ્મનું સૂચક છે, પણ સ્ફોટનું સૂચક છે. સ્ફોટ અને એ જે ઓમકાર પ્રણવ એક જ છે, અને એમાં બધા શબ્દોને આવરી લેવાની શક્તિ છે, અને દરેકે દરેક શબ્દો એમાં સમાઈ ગયેલા છે. આવી રીતે ઓમકારનો મંત્ર જપ એટલા જ માટે જે વાત કરી કે જ્યારે પણ કોઈ મંત્ર આપવામાં આવે ત્યારે એમાં પ્રણવને જોડી દેવામાં આવે. માની લો કોઈ કાલીનું ઉપાસક હોય, કોઈ રામનું ઉપાસક હોય, કોઈ કૃષ્ણનું ઉપાસક હોય, તો એના મંત્રોનો જે પ્રત્યેક ઈષ્ટ દેવતા અથવા દેવીના મંત્રો હોય, એ મંત્રની સાથે બીજ મંત્ર આપી દેવામાં આવે, પણ બીજ મંત્ર અને એ ઈષ્ટના નામની સાથે એક હજુ શબ્દ જોડી દેવામાં આવે, એ છે પ્રણવ. પ્રણવ વગર કોઈ પણ મંત્ર આપણે ત્યાં એ પૂર્ણ થતો નથી. એટલે પ્રણવના મંત્રોનો જપનો આટલો બધો એ મહિમા કયો. અને નામનો શબ્દનો જે મહિમા એ ફક્ત આપણા શાસ્ત્રોમાં છે એટલું જ નહીં, દરેકે દરેક ધર્મોમાં કયો છે. તો બીજા બધા ધર્મોમાં કેવી રીતે છે, ક્રિશ્ચિયનિટી એમાં કેવી રીતે થિયોરી ઓફ લોગોસ છે, કેવી રીતે શબ્દમાંથી પ્રગટ થયું એની થોડી ચર્ચા. અને એમાં બે ભાગ છે, કેથોલિક મોનેસ્ટિસિસ, કેથોલિક ચર્ચ અને પ્રોટેસ્ટન્ટ ચર્ચ. ત્રીજું ચર્ચ જે આજકાલ એટલું બધું નથી પણ હવે ફરી પાછું રિવાઇવ થયેલું છે, ઈસ્ટર્ન ઓર્થોડોક્સ ચર્ચ. પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક આ બે વિભાગ આપણે જાય, પણ પ્રોટેસ્ટન્ટ અને કેથોલિકમાં નામના મંત્રનો જપનો એટલો બધો મહિમા નથી. એમાં પ્રાર્થના એનો મહિમા છે, કન્ટેમ્પલેશન એનો મહિમા છે, પણ જેને આપણે મંત્રનો જાપ કહીએ છીએ એ નામનો મહિમા એટલો બધો એમાં નથી. પણ ઈસ્ટર્ન ઓર્થોડોક્સ ચર્ચ ક્રિશ્ચિયનિટીનું જે ત્રીજું, એમાં મંત્રના જાપ ઉપર ખૂબ એ ધ્યાન મહત્વ આપવામાં આવ્યું. એક સુંદર પુસ્તક છે, ધ વે ઓફ એ પિલગ્રીમ. દરેક સાધકે વાંચવા જેવું બહુ સુંદર પુસ્તક, ખૂબ જ રસપ્રદ પુસ્તક, ધ વે ઓફ એ પિલગ્રીમ. અને એમાં આખી ચર્ચા આવે છે કેવી રીતે એક વટેમાર્ગુ એ મુસાફર એ જાય છે અને એને આ ઇન્ટિરિયર પ્રેયર ઓફ જીસસ એની વાત સાંભળે છે કે આ પ્રેયર, આવી પ્રાર્થના, આવો જપ એ દિવસ રાત કરવો જોઈએ, ઊંઘમાં પણ કરવો જોઈએ, હંમેશા કરવો જોઈએ. તો કેવી રીતે થઈ શકે એના મનમાં થાય છે. પછી એનો અર્થ એને ખબર પડે છે, અને કેવી રીતે જપ કરે છે, અને કેવી રીતે આધ્યાત્મિક સાધનમાં આગળ વધે છે, કેટલા બધા એના અંતરાયો પછી આગળ આવે છે, અને એ ફક્ત મંત્રના જપથી કેવી રીતે કેટલી ઉચ્ચ સ્થિતિમાં પહોંચે છે એની બહુ એનું સુંદર વર્ણન, રસપ્રદ વર્ણન એ પુસ્તકમાં છે, ધ વે ઓફ એ પિલગ્રીમ. એની થોડીક ચર્ચા આપણે કરશું આવતા શનિવારે. અને એ સિવાય આ તો ક્રિશ્ચિયનિટીની વાત થઈ કે કેવી રીતે ઇન્ટિરિયર પ્રેયર ઓફ જીસસ ક્રાઇસ્ટ. ઇન્ટિરિયર પ્રેયર ઓફ જીસસ ક્રાઇસ્ટ છે, ધ ઓ લોર્ડ જીસસ હેવ મર્સી ઓન મી, આ એનો મંત્ર છે. એ મંત્રનો જાપ કરવાથી કેવી રીતે કેટલા બધા સાધકોને એ કર્યું છે. ઇસ્લામમાં, સુફિઝમમાં કેવી રીતે અલ્લાહના મંત્રનો જપ કરવાથી કેવી બધી રીતે એ લોકો આગળ વધ્યા, અને એમાં એ લોકો આ અલ્લાહના મંત્રના જપનું કેટલું બધું મહત્વ આપ્યું. પછી એવી જ રીતે શીખિઝમમાં ગુરુ નાનકે આ મંત્રના જપ ઉપર કેટલો ભાર મૂક્યો. બીજા બધા અન્ય ધર્મોમાં, બૌદ્ધ ધર્મમાં અમિતાભ બુદ્ધ ઉપર એમણે આ અમિતાભ બુદ્ધના મંત્ર ઉપર કેવી રીતે એ મંત્રના જપ ઉપર કેટલો બધો ભાર મૂક્યો. આ બધાની થોડીક ચર્ચા સંક્ષેપમાં કે દરેકે દરેક ધર્મમાં આ મંત્રના જાપ ઉપર એકાગ્રતા અને ધ્યાન મેળવવા માટે, આધ્યાત્મિક સાધનામાં આગળ વધવા માટે કેટલું બધું મહત્વ બતાવવામાં આવ્યું, ને એનું જીવનમાં કેવી રીતે પરિણામ થયું, અને કેટલી રીતે સાધકો આ એકાગ્રતા ધ્યાનમાં આવી રીતે એમને આ સફળતા મળી આ મંત્રના જપ દ્વારા. વિભિન્ન ધર્મોના દ્રષ્ટાંતો દઈને આધુનિક વૈજ્ઞાનિકો એના માટે શું કર્યા છે એની પણ આપણે ચર્ચા કરીશું. અને એના પછી જો સમય રહેશે તો આવતા શનિવારે પછીના શનિવારે એવી જ રીતે પ્રાર્થના, એ પણ આપણી માટે જે બે વેપન્સ મુખ્ય કહ્યા કે જ્યારે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં આપણે આગળ નથી વધી શકતા, મનની શુદ્ધતા નથી મેળવી શકતા, વિભિન્ન પ્રકારના વિક્ષોપ આવે છે, વિભિન્ન પ્રકારના અંતરાયો આવે છે, અને કોઈ પણ રીતે આપણે જ્યારે એ બધા અંતરાયને દૂર નથી કરી શકતા, ત્યારે બે મહાન આપણી પાસે હથિયારો, અને સુંદર હથિયારો અને સરળ હથિયારો પ્રાર્થના અને જપના રૂપમાં, મંત્રના જાપના રૂપમાં આવે છે, અને કેવી રીતે આપણે સહાયભૂત થાય છે એ બધાની વિસ્તારની ચર્ચા આપણે આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.